રાતના કેમેરામાં જોયું તો સોસાયટીમાં તો હાવજું કરી ગયા. તો ભાઈ રાતના હું આવતો તો દોસ્તારના લગ્નમાંથી, એટલે તો ગાડી આખી કાગળિયા ભરી હતી. સવારે બધા કાગળિયા બહાર કાઢી માળો લઈને પહોંચી ગયા આપણે વાડીએ. અને આ ઢોર સરતા ડેલામાં કરી જાય એટલે એનું ધ્યાન રાખવું પડે. પછી આપણે લઈ લીધું સ્ટ્રોબેરીનું બોક્સ ને આ ભાઈએ લઈ લીધું દ્રાક્ષનું જબલું. ખાતા પહેલા મને સ્ટ્રોબેરી વાવવાનો વિચાર આવ્યો એટલે ફટાફટ સાયલું કાઢીને વાટકામાં ભેગી કરી લીધી. પછી બધી સાયલું લાઈન ટુ લાઈન મૂકવી દીધી. જોઈએ આપણે સ્ટ્રોબેરી ઉગાડી શકીએ કે નહીં. અને હવે લગાડવાનો હતો માળો, એટલે ફટાફટ જગ્યા નક્કી કરી વાયર લઈને લગાડી દીધો. જો એમાં પક્ષી રેવા આવ્યું છે તો આપણે વધારે માળા લેતા આવીશું. પછી થોડાક ટમેટા લઈને નીકળી ગયો ઘર બાજુ. અને ઘરે આવીને જોયું તો 5 વાગી ગયા એટલે ફટાફટ નાઈ તૈયાર થઈ આવી ગયો દોસ્તાર માટે ઘડિયાળ લેવા. એટલે આ હું મોરે પતાવીને નીકળી ગયા આપણે લગ્નમાં. અને લગ્નમાંથી આવીને પી લીધું તકમરિયાનું જ્યુસ ને હવે કરવાનો હતો પ્રોગ્રામ એટલે નીકળી ગયા પાછા આપણી વાડીએ. અને કાઢી લીધા ગરમા ગરમ લાટીની દાળના ડબલા. ખાઈને અડધા તો ભાગવા માંડ્યા ઘેર, પણ આપણે તો હજી હેરડી ખાવાની બાકી હતી. એમાં હેરડી ખાતે ખાતે પાછું તાપણું કર્યું. અને આવી ટાઈટનું તાલાડા જવું અઘરું થઈ જાય એટલે આપણે ભાઈની 4 વ્હીલ લઈને નીકળી ગયા તાલાડા બાજુ. હાલો ભાઈ, તો હું ઘરે પૂગી જાઉં ક્યાં સુધી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.